સહેલી મને વજરે મળ્યો આવા સાધુ રે પુરુષનો સંગ મને સંત રે પુરુષનો સંગ અવર પુરુષનો સંગણ કરી હરી જીત ભજનમાં પાડે તને ભંગ સહેલી મને ભજરે મળ્યો આવા સાધુ રે પુરુષનો સંગ મને સંત રે પુરુષનો સંગ. તો સંત મીરાબાઈએ કીધું, સાહેલી મોરી ભાગ્ય મળ્યો અમને આવા સાધુ પુરુષનો સંગ. અવર પુરુષનો સંગ ન કરીએ તો ભજનમાં પાડે પણ સાહેલી મોરી અમને મળ્યો આવો સાધુ પુરુષ. તો સાહેલી કોને કીધી મીરાબાઈ? હા, આ દેહ બહાર તો કઈ જઈ શકીએ એવું છે નહીં. બરાબર, આ દેહમાં જ કીધું છે. તો આ 5 જ્ઞાન ઇન્દ્રિય છે ને, આને સાહેલી કીધી છે મીરાબાઈ, કે આવા સાજવાળા પુરુષનો સંગ મળ્યો છે. આ ભાગ્ય જ મળે. પાછું કીધું ભાગ્ય મળ્યો. પોતે ઘણા સારો સંગ કરવા, પણ એમ કઈ મેળ પડે એવું નથી. તો જ્ઞાનેન્દ્રિય તો કે ભાઈ આંખ છે, કાન છે, આ 5 જ્ઞાનેન્દ્રિય કીધી છે. આને મીરાબાઈ કહે છે કે ભાગ્ય મળ્યો. આ ભાગ્ય હોય ને એને જ મળે, બાકી બીજા ભટકા નથી મળ્યા. તો કીધું અવર પુરુષનો સંગ ન કરીએ એ તો પાડે ભજનમાં ભંગ. તો અવર પુરુષ કોને કીધો? કે ભાઈ જેનો શીલ એકે સારું ન હોય, રેણીમાં રહેતો ન હોય, આ અવર પુરુષ કીધો. તો એવી જ રીતે આ દેહની અંદર એ અવર પુરુષ કે આપણા મનનું ધાર્યું આપણે કરવા દઈ, આ અવર પુરુષે જ કીધો છે. મન અશુદ્ધ મન છે એ અવર પુરુષે જ કીધો. જો એના સંગે રહેશું તો ભજન કરવાનું નહીં બે, અને આવા સંતોના સંગે નહીં બેહવા. કારણ કે મન છે અશુદ્ધ મન સ્થિર રહેતું નથી. હમણાં જ આપણે વાત કરતા હતા, નબબેન નથી કીધું મારું મન ઘરે ગયું એટલે આવી જાય હું છું. આપણે પ્રશ્ન જવાબની વાટે બેઠા ની એનું ઘરે વહી ગયું હતું. તો એ કઈ મેળ આવે એવું છે નહીં. એટલે કીધું અવર પુરુષનો સંગ ન કરીએ એ તો ભજનમાં પાડે ભંગ. માટે હે સાહેલી મોરી ભાગ્ય મળ્યો. જો ભાગ્ય વાળા ઘડીએ કે છે, અને આ બધું ભાગ્ય જ મળે છે. ભાગ્ય જ મળે. ભાગ્ય વિના કાંઈ પામે નહીં. ભલે હુનર કરે 1000, એ મેળ પડે એવું નથી. ગમે એટલી મથામણ કરો પણ તમારા ભાગ્યમાં લખ્યું હોય ત્યાં સુધી કે પામી શકો એવું છે. પછી બીજી કડે એમ કીધું કે કોક સાધુ રે પુરુષનો સંગડ જ કરી હરી. સાધુ રે પુરુષનો સંગડો જ કરી હરી. તો ભજન મલાવે સો ઘણો રંગ સહેલી મને ભાગ્ય રે મળ્યો આવા સાધુ રે પુરુષનો સંગ મને સંત રે પુરુષનો સંગ. કીધું કે કોક સાધુ પુરુષનો સંગ કરો. તો જે તમારે ભજન કરવું છે ને એમાં 100 ઘણો રંગ આવે. જે સદગુરુ મહારાજે આપ્યું છે એ પૂરેપૂરું માનવું હોય
તો પાછો સદાયને માટે સાજવાળા પુરુષનો સંગ રાખો કે જે સાજમાં હોય ને એ બીજાને સાજમાં રાખી હા કારણ કે સાજમાં ન હોય ને એ બીજાને સાજમાં ન રાખે પોતે સાજમાં હશે તો બીજાને સાજમાં રાખીએ છીએ હવે મને ડાયાબિટીસ છે મારા ઘરના ડાયાબિટીસ છે હા તો હું એને કહું તું ગળ્યું ન ખાતી તું ગળ્યું ન ખાતી પણ પહેલાં મારે બંધ કરવું જોઈએ ને તો હું એને કહી શકીશ કે ભાઈ તું ન ખાતી એમ. કારણ કે મારે ઊભા ગળે ગળસવું છે અને પછી મારે બીજાને પાછું એમ કેવું છે તું આમ ન કહેતી. હા એ કાંઈ મેળ નહીં આવે પહેલાં પોતાને જ નક્કી કરવું જોઈએ એમ કોક સાધુ પુરુષનો કરવો સંગ તો ભજનમાં આવે 100 ગણો રામ. રંગ આવા કોક સંતો મહાપુરુષો કે જેનો એક એક શબ્દ અમૂલક હા એક શબ્દ વ્યર્થ ન જાય ખાસા મોતી જેવા શબ્દ અને એ શબ્દને જો ગ્રહણ કરી લઈને તો આપણે પણ સાજમાં આવી જશે હા આને સાધુ પુરુષ કીધું બાકી તો ભગવા પહેર્યા હે જટા વધારી સિક્કા પકડાવે હે લોકોને ઠગવા હા હા એ તો જગતને સિંહામાં ઉતારે છે આવો ને લાવો આવો ને લાવો એ કાંઈ કલ્યાણ નહીં કર્યું કલ્યાણ તો આવા કોક સિદ્ધ સંતો હશે હા એ જ કરી શકશે બાકી તો બ્રહ્મા જ નાખે ને આ બ્રહ્માજી કાઢીને બ્રહ્મ બતાવે હા હે કારણ કે બ્રહ્મ સિંહો સો બ્રાહ્મણા જેની બ્રહ્મને સિંહો હોય એ બીજાને બ્રહ્મની ઓળખાણ કરાય બાકી તો બ્રહ્મા નાખે ને એ ભામણો કીધો હા એ દેશી ભાષામાં કહે ને તો બ્રહ્મા નાખે